આજની જય. હું 3 દેહ 3 અવસ્થા 3 ગુણથી પર એક આત્મા છું. મારા આત્મામાં ભગવાન સ્વયં બિરાજમાન છે. એ ભગવાન સરસ મજાના સિંહાસન પર સભામાં બિરાજમાન છે. મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, સાંજના વાળોનો સમય થઈ ગયો છે, ભોજન તૈયાર છે, મહારાજ આપ પધારો. મહારાજ કૃપા કરીને ભોજન કરવા માટે પધારે છે. આપણે મહારાજનો હાથ પકડી અને ભોજનશાળામાં લઈ જઈએ છીએ. મહારાજે જે આભૂષણ પહેર્યા છે એને ઉતારીએ છીએ, વસ્ત્રોને ઉતારીએ છીએ, સરસ મજાની ઝીણી ધોતી પહેરાવીએ છીએ અને ખંભે ખેસ પહેરાવીએ છીએ. ત્યારબાદ મહારાજને હાથ પગ ધોવરાવીએ છીએ અને સરસ મજાના રૂમાલથી એને લોછી આપીએ છીએ. ત્યારબાદ મહારાજને સરસ મજાના એક બાજોઠ ઉપર એક આસન પાથર્યું છે, તેના ઉપર મહારાજને બેસાડીએ છીએ અને સામે સરસ મજાનો બીજો બાજોઠ છે, જેમાં સોનાના થાળમાં મહારાજને આપણે સરસ સરસ વાનગીઓ, પકવાન આદિ પીરસીએ છીએ. મહારાજને પરોઠા, શાક છે, ભાજી છે, પાવ છે, ખીચડી, કઢી એ આદિ મહારાજને ખૂબ ભાવથી આપણે પીરસીએ છીએ અને મહારાજને પ્રાર્થના કરીએ, હે મહારાજ, મેં આપના કારણે, આપના કાજે ભાવથી ભોજન બનાવ્યું છે, હે મહારાજ આપ જમો. પછી મહારાજ એક એક ગ્રાસ કરીને જમે છે. મહારાજની દંત પંક્તિના દર્શન થાય છે. અતિ અદ્ભુત મહારાજ જમે છે, એના દર્શન થાય. મહારાજ વચ્ચે વચ્ચે પાણીનો ઘૂંટડો પીતા જાય છે. મહારાજને આપણે બીજી વાર પીરસીએ છીએ. મહારાજ ભાવથી જમે છે. ફરીથી મહારાજને આપણે આગ્રહ કરી અને પીરસીએ છીએ. મહારાજ ભાવથી જમતા જાય છે અને આપણી રસોઈના પણ વખાણ કરતા જાય છે. હવે મહારાજ કહે છે, હવે બસ બહુ થઈ ગયું, હું ધરાઈ ગયો. છતાં પણ મહારાજને આપણે આગ્રહ કરી અને છેલ્લે ખીચડી અને કઢી આપીએ છીએ અને સરસ મજાનો દૂધનો ગ્લાસ આપીએ છીએ. એ મહારાજ જમી રહ્યા બાદ આપણે મહારાજને ચડો કરાવીએ છીએ. ચડો કરાવ્યા બાદ મહારાજને હાથ લોચી આપીએ છીએ અને સરસ મજાનું ઠંડુ જળ પીવા માટે આપીએ છીએ. મહારાજ જળ પીને સિંહાસન પર બિરાજમાન થાય છે અને મહારાજને આપણે પાનબીડું અને મુખવાસ આપીએ છીએ. મહારાજ પાનબીડું અને મુખવાસ ગ્રહણ કર્યા બાદ ત્યારબાદ મહારાજને આપણે સુંદર મજાની ફૂલની ટોપી પહેરાવીએ છીએ અને તેમાં તોરા લટકતા હોય છે અને ફૂલોના અંગે અંગ શણગાર કરીને મહારાજને પ્રાર્થના કરીએ, હે મહારાજ, સંતો ભક્તો આપની સભામાં રાહ જોઈ રહ્યા છે, આપ સભામાં પધારો. ત્યારબાદ મહારાજ સરસ મજાના બગીચામાં સભા ભરાઈને બેઠી છે. સંતો ભક્તો કીર્તન આદિ ગાઈ રહ્યા છે અને મહારાજ ત્યાં પધારે છે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.